રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે શનિ જયંતીના દિવસે આ 5 રાશિવાળાઓને મળશે સારા સમાચાર. જી હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિના જાતકો કરોડપતિ બની જશે. તેને કોઈ રોકી નહીં શકે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેના કારણે જેઠ અમાવસ્યાના દિવસે શરૂ થશે શનિ. આ વર્ષે શનિ જયંતી 6 જૂને મનાવવામાં આવશે. બુધ, સૂર્ય, ગુરુ, શુક્ર અને ચંદ્ર આ 6 રાશિઓમાં હોવાથી પંચગ્રહી યોગ બનશે. અપાર સુખ અને સુખ મળશે. આ રાશિના જાતકોને મળશે મોટી ખુશખબર. તો આ વિડીયોમાં અમે તમને દરેક રાશિ માટે શનિ જયંતીની સાથે એવી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, અને તેની સાથે અમે એક ઉપાય પણ જાણીશું. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો. આ વિડીયોને બિલકુલ જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. મિત્રો, 6 તારીખે શનિ જયંતી છે. જેઠ અમાવસ્યા પણ શનિ જયંતીના દિવસે છે. કૃષ્ણ પક્ષ અમાવસ્યા તિથિ ગુરુવારે આવી રહી છે, તેથી સર્વાર્થ સિદ્ધિ યોગમાં શનિ જયંતીનો દિવસ છે. સૌથી ખાસ વાત એ છે કે આ વર્ષે શનિ જયંતી જૂનમાં આવી રહી છે. એવી સ્થિતિમાં જે લોકો શનિની મહાદશાથી ઘેરાયેલા છે તેઓને આ દિવસે થોડી રાહત મળશે, એવું માનવામાં આવે છે. સાચા હૃદયથી દેવતો સાદેસથી અને દયાથી મુખ મેળવી શકો છો. જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે, અને ભગવાન શનિદેવ પણ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે. શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જે વ્યક્તિને મોક્ષ આપે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકોને ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તેથી 2 રાશિઓ પર દયાનો પ્રભાવ છે. જેઠ અમાવસ્યા શનિ જયંતીના દિવસે શનિનો પ્રભાવ ઓછો થઈ શકે છે, અને 6 જૂન 2024ના રોજ શનિ જયંતી છે. કુંભ રાશિમાં પણ આ દિવસે બુધાદિત્ય યોગ શુક્રદેશ છે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓને શનિદેવની વિશેષ કૃપા મળવાની છે, અને આ રાશિના લોકો ધનવાન બનવાના છે. તેની સાથે તમને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતાઓ. તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે, અને આવનારો સમય આ રાશિના લોકો માટે આનંદદાયક હોઈ શકે છે. જે લોકો ભગવાન શનિદેવજીના સાચા ભક્તો છે તે આ વિડીયોને અવશ્ય લાઈક કરશે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખશે તેવી શનિદેવને મારી પ્રાર્થના છે. તો દોસ્તો, મારી આ પ્રાર્થનાને ખોટી ન પડવા દેતા, જેથી તમે ભગવાન શનિદેવના આશીર્વાદ સીધા જ મેળવી શકશો. તો મિત્રો, ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ, જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ અને અપાર સુખ અને ખુશીઓ મળવાની છે. મેષ રાશિ. મિત્રો, અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિચક્ર જે પ્રથમ આવે છે તે છે મેષ રાશિ છે. તમે મેષ રાશિના લોકોને કહો કે શનિદેવની કૃપા તમારા પર છે, જેના કારણે શનિ જયંતી પર મેષ રાશિના લોકો ધનવાન બનવાના છે. મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો યોગ છે, અને કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. હવે લોકોના ઘર પરિવારમાં ખુશીનો માહોલ બનવા જઈ રહ્યો છે. તમને બિઝનેસમાં ખૂબ જ આર્થિક લાભ થશે, અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. તમારા જેવા મેષ રાશિના લોકોને પ્રમોશન અથવા તમારો પગાર મળી શકે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં હાથ લગાવો છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. આ સાથે જ શનિ જયંતીના દિવસે કોઈ પણ પારિવારિક સમસ્યા પણ દૂર થઈ જશે. આ સિવાય તમે નવી પ્રોપર્ટી અને વાહન પણ ખરીદી શકો છો. અમે તમને જણાવી દઈએ કે અપરિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે.
જ્યારે વૈશાખ પૂર્ણિમાનો દિવસ પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ રહેશે. આ સાથે તમારા બધા અધૂરા કામ પણ પૂરા થશે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી શનિ જયંતીનો દિવસ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. મેષ રાશિના લોકો તેમાં સામેલ છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પણ શનિ જયંતી એટલે કે જેઠ અમાવસ્યાના દિવસે પૂરા થઈ જશે. મેષ રાશિના જાતકોએ શનિ જયંતીના દિવસે રંગીન મોસમી ફળ અથવા કપડાનું દાન કરવું જોઈએ. શનિ જયંતીના દિવસે કન્યા રાશિની રચના થઈ રહી છે. કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ તમારા માટે શુભ ફળ આપનારું માનવામાં આવે છે. આટલું જ નહીં, શુભ યોગ હોવાથી તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા મળશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે બનેલી આ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે, પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે. શનિદેવ આ સમય દરમિયાન તે તમારા પર ખૂબ જ દયાળુ બનવા જઈ રહી છે અને તેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે. તમને દરેક બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને તે જ સમયે તમારા માટે નવું વાહન ખરીદવાની સંભાવના છે. કન્યા રાશિ. કન્યા રાશિના મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે તમને પ્રિય લોકો મળશે. તેમના તમને પ્રેમમાં સફળતા મળવાની છે. લક્ષ્મી માતાના આશીર્વાદ સાથે 6 જૂનનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને સમયસર આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. ધન રાશિ. ધન રાશિના લોકો માટે જણાવી દઈએ કે શનિ જયંતીનો દિવસ ધન રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. એટલે કે શનિ જયંતીનો દિવસ ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તમે ભાગ્યશાળી બનવાના છો. શનિદેવની કૃપાથી તમારા બધા અટકેલા કામો જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે. તેની સાથે જ પૈસા, નોકરી અને વ્યવસાયમાં પણ ઘણી પ્રગતિ થશે અને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવો. તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે. હા મિત્રો, શનિ મહારાજની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તે જ સમયે જે પણ હોય, તમે જે કામ કરી રહ્યા છો તેનો ઉકેલ આવશે. જે કાર્યો વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરી શકો છો, જેના કારણે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. તમને જૂના રોકાણથી ફાયદો મળી શકે છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી રહી છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, કષ્ટો દૂર થવાના છે. તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે, ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે. વૃષભ રાશિના લોકો માટે આર્થિક લાભની સંભાવના છે. આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહેશે. કામભાગ્ય તમારા સાથમાં રહેશે. નોકરીમાં તમને પ્રમોશન પણ મળી શકે છે. લોકો અને જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તમને તેનો ફાયદો મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ ઉપાય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિથુન રાશિ. આ યાદીમાં હવે આવનારી આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને કહો કે શનિ જયંતીનો દિવસ તમારા માટે પણ ખૂબ જ સકારાત્મક રહેવાનો છે. આવનારા સમયમાં તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમે મજબૂત થશો. બધા અધૂરા નાણાકીય કાર્યો પૂરા થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમને કોર્ટ કચેરીમાં પણ સફળતા મળશે. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે.
ધંધામાં અચાનક ફાયદો થશે અને નોકરી કરતા લોકોને અણધાર્યા આર્થિક લાભ થવાની સંભાવના છે. તેઓ તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવી રહ્યા છે. સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારી પાસે પૈસા બાકી હોય તો તમને તે પરત મળી જશે. તમારા ધંધામાં આવનારી તમામ અડચણોનો અંત આવશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો. મિથુન રાશિના જાતકોએ તમારા પર આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને આ સમયને દૂર ન થવા દો. તુલા રાશિ. મિત્રો, આ યાદીમાં આવનારી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ જયંતીનો દિવસ તુલા રાશિના લોકોના જીવનમાં ઉત્તમ પરિણામ આપશે. એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો માટે 6 જૂનનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આની સાથે તમારી આવકના ક્ષેત્રોમાં પણ વધારો થશે. તુલા રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થશે. શનિના આશીર્વાદથી તમારી જોડી ભરાઈ જશે. દેવ તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા બધા અધૂરા કામ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વેપારમાં આર્થિક લાભ થશે. તમને અચાનક ધનલાભ થશે કે તમારી વાણીના પ્રભાવને કારણે આવનાર સમય તમારા માટે સારો રહેશે. આ સપ્તાહમાં તમને ધનલાભ થવાની સંભાવના છે. તમારા માટે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે અને કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત જણાશો. અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે. આ તમારી પત્ની અને બાળકોને મદદ કરશે. તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો. તમારા સાસરિયાન તરફથી તમને ઘણી મદદ મળી શકે છે. તુલા રાશિના લોકો માટે આ સારો ઉપાય છે. કુંભ રાશિ. મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ લાભદાયી છે. દ્રષ્ટિ આવતીકાલે નવા પડકારો સ્વીકારવાની ક્ષમતા ધરાવશે. અને કુંભ રાશિના જાતકોને કહો કે ધનલાભ થતો રહેશે. કુંભ રાશિના જાતકો શનિ મહારાજના આશીર્વાદથી તમારો સમય ઉત્તમ રહેવાનો છે. તમને જણાવી દઈએ કે રાજયોગ બનવાના કારણે કુંભ રાશિના લોકોને ધન સંપત્તિ મળવાની સંભાવના છે. અને સાથે જ તમારું માન સન્માન પણ વધશે. કાર્યક્ષેત્રમાં તમારી ખુશીની સીમા રહેશે. આ સિવાય કુંભ રાશિના જાતકોને આશીર્વાદ મળવાની પણ સંભાવના છે. શનિદેવ આ રાશિના જાતકોને તમારી જાતને સાબિત કરવાની તકો પણ પ્રાપ્ત થશે અને તમે કેટલીક નવી ઊંચાઈઓ પણ મેળવી શકો છો. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ હતી જેમના પર ભગવાન શનિદેવ મહારાજ તેમના વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. અને આ રાશિઓને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે. શનિદેવની કૃપાથી જૂન 2024માં આ રાશિના લોકો માટે કરોડોની સંપત્તિ મળવાની સંભાવનાઓ બની રહી છે. તેથી આ રાશિના લોકોએ જૂન 2024ના આ મહિનાનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. નહીં તો જો તેઓ સમયને સરકી ન જાય તો તે એક ભૂલ હશે. મિત્રો, આજનો આ વિડિયો અહીં પૂરો કરીએ. જો તમને પણ ભગવાન શનિદેવ પર પૂરો ભરોસો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી તમારા ઉપર શનિદેવની કૃપા સદાય બની રહે. જય શનિદેવ મહારાજ.